મિત્રો જો ખાલી આ 5 વસ્તુનો તમે ઉપાય કરી લીધો એટલે તમારા ઘરમાં મચ્છર, માખી, જીવડા, કીડિયું, મોકેડા કે ઢેઢગોરી ગમે એટલું હોય છે ભાઈ, ખાલી માત્ર 5 મિનિટ. કેટલા મિનિટ? 5 મિનિટની અંદરમાં બધા ભાગી જાય. 110% ગેરંટી મારીને કહું છું. ખાલી આ વિડીયો માત્ર 2 થી 3 મિનિટનો છે, તો જોઈ લ્યો વિડીયો છેલ્લે સુધી. જો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લીધો એટલે તમારા ઘરમાં મચ્છર, માખી, જીવડા કે ગમે તે હોય, કીડિયું, મોકેડા કે ગમે એ હોય, એટલું જેટ ભાઈ હું તમને ખાલી 5 મિનિટમાં ભગાડી દઉં. એની 110% ગેરંટી મારીને કહું છું. તમે ખાલી વિડીયો જુઓ. એક છે આપણે કપડાં ધોવાનું શેમ્પૂ આવે એ છે, બીજું છે આદુ, ત્રીજું છે ડુંગળી, ચોથું છે લસણની 2 કણી, અને જે આ 5મું વસ્તુ આ ટીકડી, આપણે જે વેસ્ટ ટીકડી હોય, ગમે તે વેસ્ટ છે કે ગમે ટીકડી હોય એ લેવાનું. હવે તમારે આ બધુંનો ઉપાય કેવી રીતે કરવાનો એ હું તમને આ વિડીયોમાં જણાવું. જો ભાઈ હવે તમારે કરવાનું શું છે, પહેલાં હું તમને પહેલાં કહી દઉં. જો હવે ભાઈ તમારે કાંઈ નથી કરવાનું, એક ખાલી વાઇટકો લેવાનો. જો આવી રીતનો એક વાઇટકો લેવાનો ભાઈ. હવે એમાં તમારે છે ને ભાઈ આ ટીકડી રહીને એક ટીકડી કાઢી લેવાની. જો આવી રીતે ટીકડી કાઢીને અને આની અંદર મારીને આપણે આવી રીતે કાંક પાવડર આમ કરી નાખવાનો. જો આવી રીતે આ મેં આનો પાવડર હાવ કરી નાખ્યો. રેડી? હવે આનો પાવડર થઈ ગયો. રેડી? હવે આ લસણની કણીનો એનો ભાઈ તમારે ભૂકો કરવાનો છે. જેમ કે આવી રીતે હું નાખી દઉં. જો આવી રીતે. રેડી? આવી રીતે આખું પાકું ખાંડવાનું. એને કેવી રીતે કરવાનું એ હું તમને કહું છું. જુઓ તમે, જો આવી રીતે આખું પાકું થઈ ગયું એ આમાં નાખી દેવાનું. તમે એમ ના સમજતા ભાઈ કે આ આખું હું લેવા નાખે. તમે વિડીયો છેલ્લે સુધી જુઓ ભાઈ, એટલે તમને બધી ખબર પડશે કે મેં આખું હું લેવા નાખ્યું છે. તમને છેલ્લે જ ખબર પડશે. હવે આ 2 વસ્તુ નખાઈ ગયું. હવે ત્રીજી વસ્તુ છે આપણે આદુ. જી ભાઈ, જો આપણે આ આદુ તમને ખબર હોય છે કે બહુ સ્ટ્રોંગ આવે અને કડક હોય. આપણે સવારે ચામાં નાખતા હોય, તમને ખબર છે ને, એ બહુ વસ્તુ સ્ટ્રોંગ આવે. જો આવી રીતે એને ખાંડી નાખવાનું. આદુ જેમ બને એમ વધારે રાખજો, એટલે મને ખબર છે. જો આવી રીતે તમારે કટકા કરી લેવાનું. રેડી? આવી રીતે કરીને પાછું આ બીજું છે એ નાખી દો. જો કાંઈ બધું બહાર નથી રાખવું, કારણ કે ભાઈ તમારા ઘરે જો નાના બાળકો હોય ભાઈ, અને એને ભાઈ મચ્છર માખી કરડે તો તમને ખબર છે ને કે એને ડેન્ગ્યુ થઈ જાય, આવડા ઢીમસા થઈ જાય, મોટા ઢીમસા થઈ જાય, અને ભાઈ પછી ખંજરે આમ હાથમાં આમ ખંજરે, એટલે ત્યાં કણે એને ગુમડા થાય, અને અથવા એ સોલી નાખે, ચામડીમાં આમ ખંજરી ડાઘા કરી નાખે, એ તો અલગ. મને ખબર છે ભાઈ કે નાના બાળકો એવું કરે છે, એટલા માટે હું તમને કહું છું ખાલી તમે આ ઘરે બેઠા એકવાર ટ્રાય કરો. તમારા મચ્છર જો આમ ચૂટકીઓમાં ન વ્યા જાય ને તો એની ભાઈ ગેરંટી મારું છું. આજ પછી વિડીયો બનાવવાનું મૂકી દો, બસ જાઓ, તમને ગેરંટી મારીને કહું છું. તમે ખાલી આ ટ્રાય કરો. હવે આપણી પાસે છે ડુંગળી. હવે ડુંગળી જુઓ, ડુંગળીને તમારે આવી રીતે કટકા કરી લેવાના. આવી રીતે કટકા કરીને અને પછી ભાઈ આને છે ને તમારે આને આખી પાકી ખાંડવાની. જેમ કે હું જાય આવી રીતે ખાંડ નાખું. જો આવી રીતે તમને દેખાતું હોય છે. જો આવી રીતે ખાંડ નાખવાનું. આખી એક ડુંગળી લેવાની ભાઈ તમારે. કેટલી? એક આખી ડુંગળી લેવાની. છાલ છોલોતરા બલોતરા કાંઈ કાઢો નહીં તો હાલશે ભાઈ. હું તમને કહું છું કેવી રીતે કરો. રેડી? આ રહી. જો આ બધી મેં ડુંગળી નાખી દીધી ભાઈ. ડુંગળી તમને ખબર છે ને કેવી આકરી હોય. આપણે મોરતા હોય તો એ બેઠા રોતા હોય. આપણે એમ થાય કે કોકને આપણે જોઈએ તેમ થાય ઓ આ તો રોવે. તો જો ભાઈ આપણે ભાઈ એ ડુંગળી આકરી આવે, કારણ કે એની ભાઈ જે સુગંધ અને બધું એ રહ્યું ને ભાઈ એ બહુ આકરું આવે. જો આવી રીતે આખું પાકું ખાંડ નાખવાનું. તમારે આખું પાકું જ ખાંડવાનું છે ભાઈ, અને હું જેવી રીતે કહીશ ને એવી રીતે તમારે કરવાનું છે. જો આવી રીતે આ બધું હવે નાખી દેવાનું. હવે આપણે આમાં કાંઈ છે નહીં, આને હવે મૂકી દેવાનું સાઈડમાં. હવે તમારે શું કરવાનું છે, ખાસ વસ્તુ. જો હવે તમારે એક પાણીનો ગ્લાસ લેવાનો છે. મેં અડધો ભર્યો છે, મેં વધારે નથી કર્યો. એ હવે નાખી દેવાનો આની અંદર નાખી દીધો. હવે આ બધું વસ્તુને તમારે હલાવવાનું. જો આવી રીતે હલાવવાનું, એટલે આ પાણીનો કલર બલર ને બધુંય થઈ જાય. હું તમને એમ કહી, જો તમે હલાવવું ન હોય ને ભાઈ તો આને તમે છે ને ભાઈ 2 થી 3 મિનિટ એમને પડ્યું રહેવા દો, એટલે બધું પાણીમાં મિક્સ થઈ જાય. જો તમારી પાસે ટાઈમ હોય તો. મારી પાસે ટાઈમ નથી. જો હું ટાઈમ જોવા જાઉં તો વિડીયો ક્યાંય લાંબો થઈ જાય, એટલે હું તમને હલાવીને દેખાડું. એટલે ઘાયકા બધું મિક્સ થઈ જાય અને પાણીમાં બધું એક જાયટું મિક્સ થઈ જાય. જો આવી રીતે તમે હલાવો. જો આવી રીતે હલાવી રાખવાનું, એટલે આ બધું મિક્સ થઈ જાય. હવે જે આ ખાસ વસ્તુ છે આ શેમ્પૂ, આ વસ્તુ હવે તમારે ઉપરથી આના છે ને ભાઈ થોડુંક અમથું શેમ્પૂ નાખી દેવાનું. જો આની અંદર હું તમે તારે એક ચમચી એક નાખી દો. જો આવી રીતે લઈને જો આ આખી ચમચી છે. રેડી? આ ચમચી ભરાણ. હવે આ ચમચી મેં આમાં નાખી દીધી. રેડી? આ જો આ શેમ્પૂ નાખી દીધી અને આ આપણે મૂકી દીધું સાઈડમાં. આ બધું ગયું સાઈડમાં. હવે આપણે કોઈ વસ્તુનું કામ નથી. હવે આ ખાસ વસ્તુ આનું જ આપણે કામ છે. હવે કેવી રીતે અને શું કરવાનું એ હું તમને જણાવું. જો આવી રીતે હલાવવાનું, એટલે જોઈ લો આમ. અને ભાઈ અત્યારે તમે તો વિડીયો જોવો છો, મને અત્યારે સુગંધ આવે છે. મને એમ થાય છે કે ભાઈ આ વસ્તુ આ ભાઈ જો તમારા ઘરે નાના બાળકો હોય તો એને ઘડીક વાર બહાર મોકલી દેજો, કારણ કે આ ડુંગળી, લસણ અને આદુ એ બહુ આકરું આવે. બીજું શેમ્પૂ બેમ્પુ તો કાંઈ આકરું આવતું નથી ભાઈ, એટલે મને ખબર છે.
એટલે તમે આ બધું ટ્રાય કરેલું હોય. જો આવી રીતે હલાવી પછી આમાં મિક્સ કરીને બધું વસ્તુ રહ્યું ને એનું મિક્સ થઈ જવું જોઈએ. હાવ પાલો ભાજી પાલો એટલે પાણીમાં મિક્સ થઈ જવું જોઈએ. રેડી? હાવ એટલે હાવ મિક્સ કરી નાખવાનું. જો આવી રીતે મિક્સ કરી લેવાનું. અને પછી ભાઈ જો આવી રીતે થઈ ગયું. હવે આ પાણીમાં જો થઈ ગયું, આમ જો પાણીમાં હાથમાં એવું લઈ શકો, જો પાણી થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, પછી એક ગળણી લેવાનું અને એક વાટકો લેવાનું. જેમ કે જો આ મેં ખાલી લીધો હોય. હા, હવે એમાં આ પાણી ગાળી લેવાનું બધું. હાવ ચોખ્ખું પાણી ગાળી લેવાનું આપણે. જો એમાં ગાળીને દેખાડું. જો આ પાણી મેં ગાળી લીધું બધું. હવે આ બધું રહ્યું ને, આ જો આ બધું મિક્સ હતું ને એ અહીંયા રાખી દીધું. આને હવે સાઈડમાં. હવે આ પાણીની એટલી કિંમત છે ને કે એની વાત ભાઈ સીમા પૂછોમાં. કારણ કે આ પાણી ભાઈ એવું કિંમતી છે કે તમારા મચ્છર, માખી, જીવડા છે, મોકેડા છે, કીડિયું છે કે પછી ઢેઢગોરી છે, કોઈ વસ્તુ આ પાણીની આજુબાજુમાં આવશે નહીં. કેવી રીતે? હવે તમારે લેવાનો છે એક સ્પ્રેવાળો ફુહારો. આવી રીતનો જોઈ લો. મેં કેવો લીધો એવી રીતનો તમારે એક લઈ લેવાનો. અને એમાં આ પાણી રહ્યું ને, જો આ પાણીને જોઈ લો તમે કેવું દેખાય. આમ જો તમને વિડીયોમાં દેખાતું હોય છે. જો આપણે તો બધું સાદું સિમ્પલ જ નાખ્યું હોય, પણ પાણી કેવું થઈ ગયું. હવે તમારે આને હે ને ભાઈ આની અંદર નાખી દેવાનું. આવી રીતે જો બધું પાણી રહ્યું નહીં ભાઈ નાખી દો. આ જરાક છે ને ભાઈ તો એ તમારા આખા ઘરમાં ભાઈ આખા ઘરમાં એવું થઈ જાય ને કે એની વાત જવા દો. રેડી? હવે નાખી દીધું. જો એવું કાંઈ નથી. આમ જો હલાવો તો જો ફીણાઈ થાય, બધું થાય. જો બધું વસ્તુ થાય. તમને હાથમાં એવું લાગે તો જો તમને એવું લાગતું કાંઈ આમાં છે, જો આ હાથમાં લઈ લીધું અને આમ જો હું તમને આમ કરીને દેખાડું. જોઈ લો કાંઈ વસ્તુ કોઈ જાતનું કાંઈ નુકસાન નથી. હવે આને મૂકી દેવાનું સાઈડમાં. હવે તમારે સ્પ્રેવાળો એક ફુહારો લઈ લેવાનો. આમ લઈને આવી રીતનું કરી નાખવાનું. જો આવી રીતનું. હવે તમારે શું કરવાનું, તમારા ઘરમાં જ્યાં તમને મચ્છર, માખી, જીવડા દેખાય એટલે ત્યાં તમારે છે ને આ સ્પ્રે રહ્યો ત્યાં તમારે મારવાનો. કેવી રીતનો? જેમ કે આ મારી પાછળ દિવાલ છે તો હું ત્યાં આ સ્પ્રે મારી દઉં. આવી રીતે અત્યારે આ ફુહારો ગયો. હવે માનો કે જ્યાં આપણો ઘરનો લેમ્પ હોય ને ત્યાં તમે આ ફુહારો એની નીચે મારી દો એટલે ત્યાં જીવડા આવતા હોય અને મચ્છર જ્યાં ખૂણામાં આમ ખૂણો હોય ગમે ત્યાં તો ત્યાં આ સ્પ્રે મારી દો. હું તમને ગેરંટી મારું 110%. જો આ વસ્તુ કામ ન કરે ને તો આજ પછી જો આ બોલવાનું બંધ કરી દો અને વિડીયો જેટલા બનાવું એ મૂકી દો. જો તમને કામ ના કરે ને મારો વિડીયો જોઈ લ્યો અને આ વસ્તુ ઘરે ટ્રાય કરો. પછી જો તમને કામ ન કર્યું મને આજ પછી અનસબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લોકમાં નાખી દેજો. મજા આવે તમે મને કોમેન્ટ કરીને જાજો. બસ હું તમને એટલી ગેરંટી મારું કે ખાલી આ એકવાર આ વસ્તુ ટ્રાય કરો. મેં જે વસ્તુ કીધું જો તમને મગજમાં ના બેઠું હોય તો તમે પાછો વિડીયો જોઈ લેજો. અને વિડીયો મારો તમને સારો લાગે તો બધા લોકોને મિત્રો મોકલી દો. કારણ કે ઘરે ઘરે અત્યારે નાના બાળકો હોય, ચોમાસાની ઋતુ હાલે છે અને ત્યાં ભાઈ મચ્છર મોકળા માખીઓ થતું હોય તો આ વસ્તુ એ લોકો ટ્રાય કરે તો એના બહુ ફાયદામંદ થાય. લાખો રૂપિયા બચાવી શકે, બાળકો નાના બીમારી ના પડે અને બહુ ફાયદામાં રહે. અને જો અમારો વિડીયો તમને સારો લાગ્યો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન જરૂર દબાવો. મળ્યા એક નવા વિડીયોમાં. જય માતાજી.